નારાયણ કોચિંગ સેન્ટર અમદાવાદનું જીઈ મેન 2026ના પરિણામો શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યાં સિટી રેન્ક 1 અને 2 ગુજરાત ગર્લ્સ ટોપર તેમજ ટોપ 500 ARના 4 વિદ્યાર્થીઓ 199 પર્સન્ટાઇલથી વધુ ગુણ મેળવનાર 31 વિદ્યાર્થીઓ છે. સિટી ટોપ રેન્ક સાથે અનેક રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ મેળવી સંસ્થાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં પોતાનું નેતૃત્વ ફરી એકવાર સાબિત કર્યું. અમદાવાદ સેન્ટર નોંધપાત્ર સિદ્ધિ 2 સિટી રેન્ક 1 સાનવી પાટીદાર તેમજ ગુજરાત રાજ્ય ગર્લ્સ ટોપર સિટી રેન્ક 2 આદિત્ય 6662 4 વિદ્યાર્થીઓ टॉप 500 में આવ્યા છે તેમજ 2 टीचर्स की सबसे मेहनत सबसे ज़्यादा सबसे बड़ा रोल रहा है जिस तरीके से उन्होंने सपोर्ट किया है लगातार और आगे तो JEE एडवांस देना है और आगे करियर में IIT बॉम्बे सेल्फ स्टडी में तो मतलब जितना टाइम घर पे मिल पाए उतना कर लेना चाहिए, बाकी तो इंस्टीट्यूट आके जितना हो रहा है वो तो डेली सेम करते ही. क्या गोल और क्या मिशन है? गोल तो बस वही है, अभी IIT बॉम्बे में साइंस लेना है और बस क्या संदेश देना चाहेंगे? जेई मेन्सનું ફાઇનલ રિઝલ્ટ બંને એટેમ્પ પછી ગઈકાલે પબ્લિશ થયું છે અને આ રિઝલ્ટની અંદર અમદાવાદ સેન્ટરના બાળકોનું જે પરિણામ આવ્યું છે એમાં 180 બાળકો જે અપિયર થયા છે એમાં 31 બાળકો જે છે એ 99% ઉપર આવ્યા છે અને ઉપરથી રિઝલ્ટની વાત કરીએ તો સાનવી પાટીદાર જે સિટી ટોપર અને એઝ વેલ એઝ ગુજરાત સ્ટેટમાં ગર્લ્સ ટોપર તરીકે એનું પરિણામ આપણે આવ્યું છે અને એમની સાથે જ આદિત્ય ઠાકુર જે છે એ સિટી રેન્ક 2 છે.